હવે રોતી બંધ થાને. હવાની ગાંગરે હો મારું માથું ચડાવ્યું. પણ બેન રોવું તો આવે ને, મેળામાં બધે પાણી ભરાઈ ગયા. હવે મેળામાં હું બધાની આંખમાં પાણી ભરાઈ ગયા, પણ હવે હિંમત તો રાખવી પડે ને. બેન મારે તો મેળામાં હે ને નવા કપડા લીધા તા, ઈ પહેરવાતા. પપ્પાએ પૈસા આપ્યા તા વાપરવા, ઈ વાપરવાતા. હવે શું કરવાનું મારે? હવે તારા કરતા તો મને વધારે હરખ ને શોખ હતો. મારે તો બધાય ચગડોળમાં બેહવું તું ને બધું નવીન નવીન ચાખવું તું ને ખાવું તું. બેન મારે તો હે ને મોતનો કૂવો જોવો તો. હવે ઈ તો આપણા ગામમાં કેટલાય કૂવા હે, હવે એમાં હું જોયા જા. હવે એવો સાદો કૂવો નહીં, મોતનો જોવો તો. તારે મરવું હે? ના ના. તો પછી કેમ શાંતિથી બેઠા? તો હું ધૂણવા માંડીએ? કઈ થયું હે ભૂમિબેન? અરે આરતીબેન, આ જોવો ને મેળામાં પાણી ભરાઈ ગયા ને એટલે. હવે તમે હું મેળાની કરો, માણાને હવે ઘરમાં પાણી ગરી ગયા હે એનું નથી કરતા. હે હું વાત કરો? તો તમે સમાચાર નથી જોયા? તો જોવાય, સમાચાર જોવો તો કઈક ખબર પડે ને. પણ આરતીબેન અમે હે ને પોચા હૃદયના રહ્યા, અમે એવું ન જોઈ હગીએ, અમને કઈક થાવા મંડે આરતીબેન. એમાં આ તો હે ને રાડો રાડ થાય, બચાડી રોવા મંડે, એટલે અમને કાંઈ ખબર ના હોય. તમે કઈક સમાચાર આપો ને. અરે ભૂમિબેન, બે ત્રણ માળ ડૂબી ગયા હે માણાને, અને જે પાણીની વચ્ચે હે ને એને હેલિકોપ્ટર થી કાઢે હે, ફસાઈ ગયા હોય ને ઈ લોકોને. હે હા તો હે આરતીબેન, આપણે ફસાઈ ગયા હોય અમે તો અમને બચાવવા આવે? હા, સરકાર તો બધાની મદદ તો કરે ને. હા તો બેન એક કામ કરીએ, આપણે હે ને પાણી જાજુ ભરાઈ ગયું હોય ત્યાં જઈએ, તો હે ને આપણે બચાવવા આવવાના જ છે, આપણે હલવાઈ જઈએ. એ બાને હે ને આપણે હેલિકોપ્ટર માં બેહી હકીએ અને સમાચારમાં આવીએ, ટીવી માં આવું આપણે. છાની મુની બેહને કોઈ બચાવવા નહીં આવે ને તો મરી જાહું. યસ. પણ આપણે પેલા જોઈ લેવાનું કે માણા હે, પછી જ હલવાવાનું અંદર. તે હવાનું કાંઈ ખાધું નથી, ખાઈ આવ જા બેન. હે બેન, ખાધું તો તેય નથી, હાલ તાર નથી ખાવું? હા સાચી વાત છે, હાલો હાલો હું આવું ભૂમિબેન, હાલો. ના ના, મારે નથી ખાવું, હું નિરાતે પછી ખાઈ લે, તું ખાઈ આવ. હા તો બેન એક કામ કરું, હું ખાઈ આવું ને તારા ભાગનું રાખી દઈ. અને બાએ લાડુ આપ્યો હે ને અડધો તો હું ખાઈ હોત, ત્યો અડધો રાખી દે તાર હાટુ. હું જાઉં. હા જા. આરતીબેન, આજના ઘરમાં પાણી ભરાઈ ગયા તા, એનું શું થયું? અરે ભૂમિબેન, ઈ લોકોને હે ને હેલિકોપ્ટર માં ખાવા પીવાનું બધું આપી ગયા તા, અને મારે તો ભૂમિબેન બધાયની સેવા કરવી હતી, પણ મને તો ના પાડી. લે કેમ ના પાડી સેવાની? અરે ભૂમિબેન, બધે કેટલું પાણી ભરાઈ ગયું હે, મારો વજન વધારે રહ્યો ને એટલે ઈ લોકોએ ના પાડી. બધે વરસાદનું નકરું બધું પાણી પાણી થઈ પડ્યું હે, અને મારે તો બધાયની મદદ કરવી હતી, સેવા કરવી હતી, મારે તો કેટલું કરવું હતું. તમને તો ખબર જ છે કે મારો સ્વભાવ કેવો, પણ ના પાડી ન્યા હું લાચાર હું. એટલે પછી ન્યા ના પાડી એટલે હું આપણા ગામમાં વહી ગઈ, ન્યા સેવા કરી. આપણા ગામમાં? હા તો પણ આપણા ગામમાં ક્યાં એવું કઈ થયું છે કે બધે પાણી ભરાઈ ગયા? હવે ઢોર ઢાકર તો હોય ને, ઢોર ઢાકર ની સેવા કરી. આપણે અહીંયા નદી નથી ઓલી? હા 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 છે ને, આ ન્યા એક કૂતરી ને એના 4 ગલુડિયા હાવ નાના નાના બિચારા તળાતા હતા. હા તો પછી મને એવો વિચાર આવ્યો, મેં તો 4 ગલુડિયા ને મીઠું લઈ લઉં, મારા ઘરે રાખીને ત્યાં દૂધ પાઈ અને ત્યાં મેં કીધું એ બિચારાને મોટા કરી. પણ તમે લઈ લીધા હે કા? ના રે ના. હો તો કેમ ના લીધા? અરે માવી ખોટા થોડા કરાય, હવે હાવ બિચારા નાના નાના ગલુડિયા હતા, એટલે પછી એને કૂતરી ભેગા જવા દીધા. તો હું હારું હાલો ભૂમિબેન, મારે તો હવે હું બહાર નીકળું, ક્યાંક આટા મારું તો મને ખબર પડે ને કે કોને મારી હવે સેવાની જરૂર છે, ક્યાં મારી મદદ કરવી પડે. તો હવે હું જાઉં હો, આવજો. હા આવજો. જોઉં તો ખબર પડે ને, કઈ અહીંયા થોડી ખબર પડે. ભૂમિબેન, એ ભૂમિબેન, આવો જસુ માસી.
તમે તો હાથમ આઠમ કરવા પોરબંદર ગયા તા ને, અન ગયા તા ને. તો તમે આવ્યા કેમ? આ ચારે કોમ વાહન વ્યવહાર બધાય બંધ, બસો બંધ, અને રસ્તામાં તો જોવો પાણી ભરાઈ ગયા ઈ. મારા પપ્પા તેડવા આવ્યા તા. તમારા પપ્પા? હમ. પણ એને તો તરતાય નથી આવડતું ને બોટ અકાલતાય નથી આવડતું. તમારા પપ્પાને ક્યાં કાંઈ આવડે? કાંઈ એટલે કાંઈ નો આવડે ને ઈ તેડવા આવ્યા. તે હું લઈને આવ્યા તા તેડવા? ઘોડો લઈને આવ્યા તા મારા પપ્પા. ઘોડો? હા તો મારા પપ્પાને ઘોડે સવારીમાં કોઈ નો પૂગે. ચેમ્પિયન હે ચેમ્પિયન, બોલો. મને મારા પપ્પા વાત કરતા હતા, દ્વારકાથી હવારે નીકળ્યા ને હીરાવીને, અને પછી મારા પપ્પાએ કઈ ઘોડો મારી મેકો હે. તબડક 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 તબડક, 1 કલાકમાં પોરબંદર, બોલો. બહુ કેવાય હો તો. હા તો તે રસ્તામાં પાણી ભરેલા હતા ઈ ક્યાંય નો નડ્યા ઘોડાને? અરે જસુ માસી, ઘોડો અકાલવામાં સ્ટ્રીક હોવી જોઈએ. મારા પપ્પા એક આમ લગામ કરે ને તો તા તો પાણીને ઠેકાડી દે ઘોડો. મારા પપ્પા કઈ ઘોડો અકાલતા નહોતા, ઉડાડતા હતા. ઓહો. તો તમારા પપ્પામાં પણ હિંમત બહુ હો. હા તો છત્રીની છાતી કઈ થોડી બધાઈને હોય. કલેજુ થોડું કઈ ગાંધીની દુકાને મળે. વાત કરો તી. તો તમે કેના ભેગા આવ્યા? મારા પપ્પા ભેગા ઘોડામાં. તો ને ઘોડામાં? હા તો મારી બેન આગળ બે ગઈ, મારા પપ્પા વચ્ચે ને વાહે હું. નીચે પાણી, ઉપર ઘોડો કૂદે. હા તો તમને બીક નો લાગી? ના રે ના, અમે દીકરીઓ મારા પપ્પાની જ ને, તો બીએ થોડા હિંમત વાળીઓ કેવી અમે. તો તમારામાં બહુ હિંમત હો. હા તો એવું પડે હો બાકી આ લોકોનું કામ. તમે શું કેતા હતા કે મારા પપ્પાને આવડતું નથી, કાંઈ ખબર નથી પડતી હે? બધાય કઈ મારા માસા જેવા ના હોય કાંઈ. તમે ધ્યાન રાખો મારા માસાનું, મારા પપ્પાનું કયોતી. તમે આવ્યા તા શું કરવા? ઈ તા કયો, કઈ કામ હતું? હા, અમાસ તો મેળો કરવા જાવું તું. ઠીક. અમે બધાય અમાસ તો મેળો કરવા જવાના ને વાહન બાંધ્યું. હે? હા તો વાહનમાં જગા હતી 2 જણાની. હે? હા તો મેં કીધું તમારે ને તમારી બેન ને આવવું હોય ને હા, તો મેં હા, કીધું હા. ભૂમિ બેન ને કેતી આવું. અમે બે બેન. હા એટલે આવી હતી. હા. પણ અહીંયા આવી ને તો ખબર પડી કે તમારા પપ્પા તો ઘોડાના ચેમ્પિયન છે. તો હવે તમે તો કઈ અમારા ભેગા વાહનમાં આવો નહીં, તમે તો ઘોડો લઈને જ જાવ. એટલે હવે આરતીબેન ને આવવું હોય ને તો એને કેતી જાવ. આરતીબેન ને તો ઘોડો નથી, એટલે હાલો હવે હું જાઉં હો. હા જાઓ હો. હા. એને તો ગધેડો હે. આયે કઈ ઓછીની નથી. મારે કઈ નથી જાવું એના ભેગું.